તો અધ્યાય 12 શ્લોક 6 થી 10. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરા અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ મય્યેવ મન આધત્સત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશય અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરम् અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય અભ્યાસેપ્યસ સમર્થોऽસि મત્કર્મ પરમો ભવ મદર્થમ અપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસि. હવે એક એક શ્લોક જોઈએ. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરઃ અનન્યેન એવ યોગેન મામ ધ્યાયંતઃ ઉપાસતે. એટલે કે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. હવે અહીંયા આગળ આ કૃષ્ણના સવાલને અર્જુનના સવાલને કૃષ્ણ ભગવાન જવાબ આપી રહ્યા છે. અર્જુને સવાલ કર્યો કે આ બેમાંથી કયા ભક્ત સારા, કે યોગીવાલા કે અનન્ય શ્રદ્ધાવાલા, એમાંથી બેમાંથી કયા ભક્ત સારા? એટલે કૃષ્ણ જવાબ આપે છે કે જે બધું મને સમર્પણ કરી દે અને અનન્ય ભાવે મને ભજે એવા ભક્ત મને ગમે, પણ યોગી જેવા ભક્ત પણ એટલે નિર્ગુણ નિરાકારને પણ ભજીને બી એ છેવટે મને જ મળે છે. અને પછી હવે આગળ કહે છે કે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. એટલે કે આવા ભક્તો બી મને સગુણ કર્મો મને અર્પણ કરીને બી અનન્ય ભાવે મને જ ભજે છે. એટલે આપણે બી આપણા બાળકને એવું જ કહેવાનું કે તારે તું પૃથ્વી પર આવીશ એટલે તારે કર્મ તો કરવાના જ છે. કર્મના સિદ્ધાંતો પ્રમાણે કર્મના ફળ બી તારે ભોગવવાના જ છે. પણ જે કંઈ કર્મ કરે એ બધું જ કૃષ્ણને અર્પણ કરીને. હવે આ એટલી મોટી સાયકોલોજી કૃષ્ણએ સમજાવી છે કે આવું કેમ કીધું કે કૃષ્ણને અર્પણ કરીને. તો જ્યારે આપણે એ ભાવ રાખીએ કે આ હું કાર્ય આ કૃષ્ણને અર્પણ કરું છું, તો આપણી અંદર અભિમાન અને મદ એ આવે નહીં. એટલે આપણે મનુષ્યની અંદર આ દુર્ગુણ આવે નહીં એના માટે કૃષ્ણએ એટલો ઇઝી રસ્તો બતાડ્યો કે તમે બધા કાર્ય કરો અને મને અર્પણ કરો છો એવી રીતે કરો. કે સપોઝ તમે ભણતા પણ હોવ, તમે ભણતા હોવ તો ભણવાનું તો તમે જ કાર્ય કરો છો, પણ આ હું કૃષ્ણને અર્પણ કરું છું. કૃષ્ણને અર્પણ કરું છું એટલે કે હું આ જે બધું જ્ઞાન લઉં છું, આ હું ભણું છું, એ બધું કૃષ્ણ માટે કરું છું, મારા પોતાના માટે નહીં. અને એટલા માટે પછી જ્યારે એ ભણેલાનું રિઝલ્ટ આવે અને એ રિઝલ્ટમાં આપણે 95% 96% આવે તો ત્યારે
આપણને એવું અભિમાન ના આવે કે આ મેં મહેનત કરી અને આ મને મળ્યું, એટલે મારી મહેનતને લીધે મળ્યું છે. આપણને એવો જ ભાવ આવશે કે કૃષ્ણએ મને મહેનત, ભગવાને મને મહેનત કરાવી અને આ ફળ મળેલું છે, એટલે આપણે એ 96% બી આપણે ભગવાનને અર્પણ કરી દઈએ છીએ. એટલે આપણને પોતાને અભિમાન ના આવે. એના માટે આખી આ ભક્તની આ ફિલોસોફી અને આખી રીત આખી મનુષ્ય માટે કૃષ્ણએ કીધી. પછી આગળના શ્લોકમાં કહે છે, તેષામ અહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મયી આવેશિત ચેતસામ. એટલે કે હે પાર્થ, એવા મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. કે આવા પ્રેમી ભક્તોને હું ફરીથી એટલે પૃથ્વી ઉપર મૃત્યુરૂપી સંસાર સાગરમાં નથી જવા દેતો, એમનો ઉદ્ધાર કરી દઉં છું અને એમને મારાની અંદર લીન કરી દઉં છું. પછી કે જે આગળ મયી એવ મનઃ આધત્તસ્વ એટલે એ પરો, મન પરો. મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મયી એવ અતઃ ઉર્ધ્વમ ન સંશય. એટલે કહે છે કે માટે હે અર્જુન, તું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય નથી. એટલે કહે છે કે તું મારામાં જ મન પરો અને મારામાં જ બુદ્ધિને પણ જોડ. પછી કહે છે, અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ મામ ઈચ્છ આપતું ધનંજય. અને જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. આ પણ કેટલું ઇઝી કૃષ્ણએ બતાડ્યું. કારણ કે આપણે વાત કરીએ કે આ કાર્ય આપણે કૃષ્ણને અર્પણ કરવાનું, એમનામાં મન જોડવાનું, પણ આપણે આપણા ડે ટુ ડે વર્કમાં એટલા બધો પરોવાઈ ગયેલા હોઈએ ને કે આમ સતત એક મિનિટે કૃષ્ણ યાદ આવે એવું ના બને. એ કૃષ્ણ બી સમજે છે. એટલે કૃષ્ણે કીધું કે તું આવી રીતે ના કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. અભ્યાસરૂપ એટલે કેવું કીધું કે ભગવાનના નામ અને ગુણોનું શ્રવણ, કીર્તન, મનન તેમજ શ્વાસ દ્વારા જપ અને ભગવત પ્રાપ્તિ વિષયક શાસ્ત્રોનું પઠન પાઠન આદિ પ્રયત્નો ભગવત પ્રાપ્તિ માટે વારંવાર કરવાનું નામ અભ્યાસ છે. એટલે આ તું અભ્યાસ કર, પ્રયત્ન કર, પ્રયત્ન કરીને બી તું મને પામવાની ઈચ્છા કર. આપણે બધા એ જ રસ્તા પર છે. આપણે આખી જિંદગી આપણે બી આ જ પ્રયત્ન કરવાનો છે. આપણે આપણા બાળકને પણ આ જ સમજાવવાનું છે કે તારે પણ આ જ પ્રયત્ન કરવાના છે. કોઈ 100% બધું શીખીને નથી આવેલો હતો. આખું જિંદગી, આખું જીવન કંઈ ને કંઈ કરવામાં પ્રયત્ન કરે રાખવાના છે. પણ પ્રયત્ન કરવાના અને પ્રયત્ન સારી દિશામાં સારું કામ કરવા માટેના કરવાના. પછી 10મો શ્લોક કે અભ્યાસે અપી અસમર્થ અસી મત્કર્મ પરમ ભવ મદર્થમ અપી કર્માણી
કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. અને જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. આ રીતે મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ. આ ત્રીજો ઓલ્ટરનેટિવ આપ્યો. પહેલો ઓલ્ટરનેટિવ કે પૂરેપૂરું બધું મને સમર્પિત કરીને મને જ હળ પર મને ભજો તો તમે મને પ્રાપ્ત કરશો. એનાથી થોડુંક પછી ઓછું નીચું ઓલ્ટરનેટિવ આપ્યું કે સગુણ રૂપે તું મારામાં બુદ્ધિ જોડ, મન અને બુદ્ધિને મારામાં જોડ ખાલી, તો પણ તું મને પ્રાપ્ત કરીશ. અને ત્રીજું આપ્યું કે તું એટલું પણ ના કરી શકે તો તું અભ્યાસ કર, પ્રયત્ન કર, તો પણ તું મને પામીશ. અને પછી કહે છે કે તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ હોય, જો તું અભ્યાસ પણ ના કરી શકતો હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા. એટલે એનો મતલબ શું છે કે સ્વાર્થ છોડીને તથા પરમેશ્વરને જ પરમ આશ્રય અને પરમ ગતિ માનીને નિષ્કામ પ્રેમ ભાવે સતીઓમાં ઉત્તમ પતિવ્રતા નારીની પેઠે મન, વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને અર્થે જ યજ્ઞ, દાન, તપ આદિ સંપૂર્ણ કર્તવ્ય કર્મોને કરવાનું નામ ભગવદર્થ કર્મ કરવાને પરાયણ થવું એવું છે. એટલે આવું તું કામ કર. જે કીધું ને કે મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા, તો એનો મતલબ શું કે આવી રીતે કે મન, વચન અને કર્મ એ બધું જ પરમેશ્વરના અર્થે જ મનથી, વચનથી, કર્મથી કેવા કર્મ કરવાના? યજ્ઞ, દાન અને તપ. આ ત્રણ મેઇન એમણે કર્મો કીધા, યજ્ઞ, દાન અને તપ. આ એટલા બ્રોડ ટર્મ્સ છે કે આપણા રોજે રોજના બધા જ કર્મો આની અંદર આવી જાય છે, યજ્ઞ, દાન અને તપ. એ એક આગળ એમણે સમજાવી પણ દીધું કે યજ્ઞ કોને કહેવાય, દાન કોને કહેવાય, તપ કોને કહેવાય. દાન એટલે બીજાને નિસ્વાર્થ ભાવે બીજાને કંઈક આપવાનું, એ પણ મન, વચન, કર્મ એનાથી એ નિસ્વાર્થ ભાવે કરવાનું. કર્મ પણ યજ્ઞ પણ કેવો? યજ્ઞ એટલે શું કે તમે એની અંદર આહુતિ આપો છો, એટલે કે તમે એ યજ્ઞ દ્વારા એ વસ્તુ ભગવાનને પહોંચાડો છો. તો એ આપણા રોજિંદા જીવનમાં યજ્ઞ ક્યાં ક્યાં આવે? તો આપણે રસોઈ કરીએ, બરાબર? એ રસોઈનું કરેલું અન્ન આપણે મોઢામાં નાખીએ, તો આ પણ એક યજ્ઞ છે. આપણે યજ્ઞમાં બી આહુતિ આપીએ, ભગવાનને ખવડાવીએ. આ આપણે આપણા શરીરને પોષણ આપીએ છીએ, ખવડાવીએ છીએ, એટલે આ પણ યજ્ઞ છે. તો આ યજ્ઞ કેવી રીતે કરવાનો? મન, વચન, કર્મથી પ્રભુના અર્થે. એટલે કે હું આ રસોઈ બનાવું છું, અન્ન કરું છું, એ હું મારા અંદર રહેલા પ્રભુ અને મારા ગર્ભમાં રહેલા પ્રભુને જમાડું છું. એટલે આપણે પ્રભુ સમર્પિત કરી કાઢ્યું. બીજા કેટલા બધા યજ્ઞ જે આપણે આપણા માટે કરીએ તો એ યજ્ઞ કહેવાય. અને એ આપણે એ મન, વચન, કર્મથી કેવી રીતે કરવાનું છે કે આપણામાં રહેલા પ્રભુને સમર્પિત કરીએ છીએ. દાન એટલે આપણે બીજાના માટે કરીએ, એ દાન કહેવાય. અને એ બી મન, વચન, કર્મથી એ બીજાને રહેલા પ્રભુને આપણે આપીએ છીએ.
એવો ભાવ કરવાનો છે. અને તપ પણ આપણે આખા દિવસના આપણા રોજિંદા કાર્યમાં આપણે તપ પણ કરીએ છીએ. તપ એટલે શું કે એક વસ્તુની પાછળ ધ્યાન અને એ વસ્તુ અચીવ કરવા માટે જે કંઈ મહેનત કરવી પડે એને આપણે તપ કહીએ છીએ. તો આપણા ડે ટુ ડે રૂટીનમાં પણ હવે સપોઝ આપણે જોબ બી કરતા હોઈએ તો જોબમાં કોઈ પ્રોજેક્ટ આપ્યો તો એ પ્રોજેક્ટને આપણે અચીવ કરવાનો હોય, એનું એ કામ કરવાનું હોય તો એને એ તપ કહેવાય. તો એ તપ પણ કેવી રીતે કરવાનું કે એ મન વચન કર્મથી હું આ પ્રોજેક્ટ કરું છું અને આ પ્રોજેક્ટનું ફળ પણ હું પ્રભુને અર્પણ કરું છું. આપણે પ્લાન તો કરવો જ પડે આપણે કે આ પ્રોજેક્ટ કઈ દિશામાં આપણે કરીશું, એનું રિઝલ્ટ શું આવશે એ આપણે પ્લાનિંગની અંદર કરીને રાખવું પડે. પણ સાથે સાથે કૃષ્ણ શું કહે છે કે ફલ કી ઈચ્છા મત કર. ફલ આપણે મૂકવું પડે કે ભાઈ આ રીતે આપણે આમ કરીશું તો આપણે આવું અચીવ કરીશું. પણ આસક્તિ એ ફળના વિચારમાં નહીં રાખવાની. બરાબર? એટલે આ એક તપ કર્યું. તો આ તપ પણ આપણે પ્રભુને અર્પણ કરવાનું. હવે અહીંયા આગળ બી આપણે આ તપ કરીએ છીએ. આપણા બાળકને સારા સંસ્કાર આપવાના. બરાબર? તો રોજે રોજ આપણે પ્રાણાયામ કરીએ, આ ગીતાના શ્લોકો બોલીએ, સારા લોકોના ચરિત્ર વાંચીએ, રામાયણ કે ભાગવત કે ગીતા વાંચીએ, એ બધું આપણે કરીએ છીએ. બરાબર? અને એ કરતાં આપણે મનમાં શું વિચાર રાખવાનો છે? હું મારા ગર્ભમાં રહેલા પ્રભુના માટે હું આ કરું છું. આમ આસક્તિ ના આવી જોઈએ કે સ્વાર્થ ના આવવો જોઈએ કે આ હું મારા બાળક માટે કરું છું. એ મારું બાળક છે એ બરાબર છે, એટેચમેન્ટ છે, પણ એ એટેચમેન્ટ આસક્તિમાં ન આવી જોઈએ. મારા શરીરની અંદર પાંગરી રહ્યું છે એટલે એ મારું બાળક છે, મારી જવાબદારી છે એના પોષણની, માનસિક અને શારીરિક બેઉ પોષણની જવાબદારી મારી છે અને એના માટે હું આ તપ કરી રહી છું. બરાબર? આનું ફળ આપણે ટાર્ગેટ છે કે એક સંસ્કારી બાળક આપણને મળે. બરાબર? પણ હંમેશા સંસ્કારી બાળક આપણે જ્યાં સુધી સંસ્કાર શબ્દ વાપરીશું તો એ સંસ્કાર એટલે એ દિવ્ય ગુણો. પણ જ્યાં આગળ આપણે કહીએ કે ના મારું બાળક સચિન તેંડુલકર બનશે કે મારું બાળક આ અબ્દુલ કલામ બનવું જોઈએ, એવો જેવો ટાર્ગેટ રાખીશું ને તો આપણે આપણા મેઇન ઉદ્દેશ્ય સંસ્કાર આપવામાંથી ચલિત થઈ જઈશું. એટલે કે છે કે આપણો કામ કરે રાખવાનું કે આપણે સંસ્કાર આપે રાખવાના છે. એના ફળ આવું અબ્દુલ કલામને બને એ સાઈડ પ્રોડક્ટ છે. એક્ઝેક્ટ ફળ શું? સંસ્કારી બાળક બને. એક સંસ્કારી બાળક હશે તો એ ગમે તે દુનિયામાં બધી જ વસ્તુ અચીવ કરી શકશે. પણ એક સંસ્કારી બાળક બને એ આપણો આ તપ છે અને આપણો આ યજ્ઞ છે. બધા જ ફળ પ્રભુને અર્પણ કરવાના છે કે હું મારા બાળકની અંદર રહેલા પ્રભુના માટે હું આ બધું કરું છું. એટલે આપણું પણ જીવ, આપણો પણ આત્મા પ્યોરિફાય થતો જાય, આપણા વિચારો પણ પવિત્ર થતા જાય, નિસ્વાર્થ ભાવે આપણે આ કરતા જઈએ. એટલે આ 11 અધ્યાય સુધી મેં વાત કરી હતી એમ અર્જુને પ્રશ્ન કર્યા
11મા અધ્યાયમાં અર્જુનને થયું કે ના આ મહાન વિભૂતિ છે, એટલે એમને પૂરો વિશ્વાસ બેસી ગયો કૃષ્ણમાં. પણ એ પછી બી એટલે કૃષ્ણે કીધું કે તું મારો આવો ભક્ત બન, એટલે પછી અર્જુનને પાછો સવાલ થાય છે કે કેવા ભક્ત બનવું જોઈએ, અને એના માટેના પછી આગળ આ બીજા પ્રશ્નો અને જવાબો છે.